આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારો કિંમતી સમય, તમારી મહેનત અને પૈસા ત્રણેય બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો આ રીતે આપણે કોબી છે ને ક્યારેક એકદમ ઝીણી જોઈએ સંભારા માટે, કે પછી આપણે કોઈ ચાઇનીઝ આઇટમમાં નાખતા હોય ને નૂડલ્સ વગેરેમાં, કે તો આ રીતે છરીથી કાપીએ ને તો ટાઈમ પણ ખૂબ જ જાય છે અને એકદમ જાડી જાડી કપાય છે. તો તમને એકદમ ઝીણી કોબી કાપવા માટે અને એકદમ ફટાફટ માટેની આ ટિપ્સ છે. જુઓ, આ રીતે પિલર આવે છે ને, આ રીતે આપણે છોલતા હોઈએ બટેટા, ડુંગળી, એનાથી આપણે આ રીતે કોબી કટ કરીશું ને તો આપણે બે ફાયદા થશે. જો આ રીતે આપણે ઝીણી કોબી એકદમ કપાશે અને એકદમ ફટાફટ થઈ જશે. તમે આ રીતે જો, તમને કાપીને બતાવું છું કેટલી ઝીણી ઝીણી કોબી કપાય છે અને વાર પણ નથી લાગતી. જો આ રીતે આપણને છરી વગેરે આપણે લાગવાની પણ બીક નહીં રહે. અને તમે જોઈ શકો છો આપણે જે નૂડલ્સમાં એકદમ બારીક કોબી જોઈએ આપણે, એકદમ ઝીણી ઝીણી, તો જુઓ એકદમ ઝીણી થશે અને ફટાફટ થઈ જશે. આ તો હું તમને વિડીયોમાં બતાવું છું ને એટલા માટે મને વાર લાગી છે. જો આ રીતે કોબીને તમે જોઈ શકો છો, આપણે સંભારામાં સરસ લાગે. આ રીતે તમે ટ્રાય જરૂરથી કરજો એકવાર, ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો હવે શિયાળો જતો રહેશે એટલે આ રીતના ઢૂસા અને બ્લેન્કેટ આપણે ઘણા બધા ઓઢવા કાઢતા હોઈએ તે હવે આપણે રાખી દેવા પડે. પણ કોઈની પાસે છે ને જો બ્લેન્કેટનું કવર ન હોય રાખવા માટેનું, કે પછી મોટા મોટા જે સ્ટોરેજ બોક્સ આવે છે તે પણ કદાચ કોઈની પાસે ન હોય, તો એને રાખવા માટેની તમને છે ને આજે હું એક સરસ આઈડિયા બતાવું છું. તો પહેલા આઈડિયામાં આપણે કોઈ પણ જૂનું શર્ટ લઈ લેવાનું. જુઓ, આપણે જો ના પહેરતા હોય ને આ રીતે જૂનું થઈ ગયું હોય, કોઈ શર્ટના કલર પણ ઝાંખા પડી ગયા હોય છે, કે પછી ટૂંકું થઈ ગયું હોય, તો આ રીતના કોઈ પણ શર્ટ હોય ને એને આપણે બ્લેન્કેટ રાખવામાં સરસ રીતે ઉપયોગ કરી શકાય. તો આપણે છે ને આ રીતના પહેલાં તેને ખોલી નાખવાનું. જુઓ, તેના બટન ખોલી અને પાછળનું તેનો વચ્ચોવચ ભાગ છે ને એમાં આપણે આ રીતના બ્લેન્કેટ રાખવાનું. જુઓ, તો તમારે કદાચ ફૂલ સાઇઝનું જો મોટું આવે છે ને બ્લેન્કેટ તે પણ આવી જશે. અહીંયા મારા નાના છે થોડાક, એટલે મેં બે રાખ્યા છે. જુઓ, બંને બ્લેન્કેટ એમાં સરસ રીતે સચવાઈ જશે. પછી તેને આ રીતે બંધ કરી દેવાનું બંને બાજુથી આપણે, અને તેના બટન છે ને સરસ રીતે આ રીતે આપણે જેમ બંધ કરીએ છીએ એ જ રીતે આપણે બંધ કરી દઈશું. જુઓ, અને શર્ટ તો આપણી પાસે ક્યારેક હોય જ છે જૂના. જુઓ, નાના મોટા છોકરાઓ હોય કે પછી કોઈ જેન્ટ્સના હોય આ રીતે, તો એમાં એકદમ સરસ રીતે તમારા બ્લેન્કેટ છે ને સચવાઈ જશે. જુઓ, આપણે 3-4 બ્લેન્કેટ હોય તો બે શર્ટમાં તો આરામથી આવી જશે. જુઓ, તો એ મેં બધાએ બટન બંધ કરી દીધા છે. અને નીચેના ભાગે પણ આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું, એટલે નીચેથી પણ જુઓ ખરાબ નહીં થાય. આપણે આખું શર્ટ આવી ગયું છે, ઢકાઈ ગયા છે બંને બ્લેન્કેટ. અને ઉપરથી જે છે તેની બાંય છે ને તેને આપણે કોઈ પણ એક સાઈડ આપણે આ રીતે બી રાખી શકાય, અને અંદર પણ તમે નાખી દો તો પણ ચાલે. અને આ રીતે ગાંઠ પણ મારી દેવાય એટલે સરસ રીતે કઠણ થઈ જાય. જુઓ, આગળની ભાગે પણ મારી શકો અને આ રીતે પાછળની ભાગે પણ એને બાંધી શકો. જુઓ, તો ખૂબ જ સરસ આ રીતે સચવાયેલા રહેશે. જુઓ, આ રીતે તૈયાર થઈ જાય તો આપણે કોઈ મોટા કબાટ હોય તમારે એમાં પણ રાખી શકો, કે પછી આપણે જે પલંગની સેટીની જે પેટી હોય છે અંદર બોક્સ હોય છે તેમાં પણ આપણે આ રીતે ઊભું આડું કે ગમે તેમ રાખી શકાય. જુઓ, ઉપરથી આપણે પેક કરવું હોય તો સેફ્ટી પિન વગેરેથી કે સોય દોરાથી સીવી શકાય. અને આ બાજુ જે પાછળનો ભાગ છે ને તેમાં આપણે સેફ્ટી પિન પરોવી શકાય. જો હું તમને આઈડિયા એટલે બતાવું છું સેફ્ટી પિન લગાવીને, કે તમને બરાબર સમજાય જાય. જુઓ, તો ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઇક કરજો. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે જૂના જે ઓશિકાના કવર હોય છે, સિંગલ થઈ ગયા હોય તો આપણે ના વપરાશ કરતા હોઈએ, કે ઢીલા થઈ ગયા હોય, તો આ રીતના આપણી પાસે હોય જ છે. જુઓ, તો તેમાં પણ તમે બ્લેન્કેટ રાખી શકો. આ રીતના મોટું લેશો એટલે તમારે મોટું એક બ્લેન્કેટ આવી જશે, અને નાના આપણે રાખવા હોય તો બે આવી જાય. જુઓ, અહીંયા હું નાના રાખું છું તો આપણે બે બ્લેન્કેટ કે ઢૂસા પણ આવી જશે. જુઓ, ખૂબ જ સરસ આ પણ આઈડિયા છે. અને આમાં આપણે કવર કે ના હોય મોટા સ્ટોરેજ બોક્સ, તો આમાં આપણે સાચવીને રાખી શકાય. તો બંને બ્લેન્કેટ આ રીતે આપણે રાખી દેવાના. જુઓ, તો ખૂબ જ સરસ રીતે અહીંયા અમે બ્લેન્કેટ નાખી દીધા છે. તો બંને રીતે એકદમ સરસ છે. તમે ટ્રાય કરીને જોજો, તમને ખૂબ જ ગમશે. જુઓ, અહીંયાથી ખુલ્લું હોય ને તો આપણે અહીંયાથી પેક પણ કરી શકાય. આ રીતે સેફ્ટી પિન નાખી શકાય, કે પછી સોય દોરાથી સીવી શકાય. એમ લાગે કે આપણે ધૂળ વગેરે ના જાય તો આ રીતના જે ડબલ સાઇડ ટેપ આવે છે ને, તમારે સેફ્ટી પિન ના પરોવી હોય તો આ ડબલ સાઇડ ટેપના બે પીસ આપણે જો અહીંયા મેં કટ કરી અને લગાવી દીધા છે. તો મારું એકદમ સરસ રીતે બે બ્લેન્કેટ પેક થઈ ગયા છે. હવે ફક્ત આપણે રાખી દેવાના. જુઓ, ક્યાંય પણ આપણે મોટા કબાટમાં આવી જાય, કે પછી આપણે કોઈ ટ્રોલી બેગ ખાલી પડી હોય તો તેમાં પણ રાખી શકાય. ખૂબ જ સરસ બંને આઈડિયા છે. તો તમને કયો આઈડિયા ગમ્યો જરૂરથી જણાવજો, અને સારો લાગ્યો તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો જો આ રીતના આપણી પાસે જે લગ્નની કંકોત્રી આવે છે ને, કાર્ડ આવે છે ને, તે આપણે ઘણા બધા લગ્ન ગાળો હોય તો ભેગા થઈ ગયા હોય, તો આજે હું તમને તેનાથી છે ને એકદમ સરસ વસ્તુ, ઉપયોગી વસ્તુ બનાવવાનું બતાવું છું. આપણે છે ને આ રીતના જુઓ તેને કટ કરી લેવાનું. આ રીતે એક ભાગ છે ને તેનું ચોરસ પુઠ્ઠું આવે ને એ રીતે કટ કરવાનું. અને તમારે જે પણ ડિઝાઇન ઉપરના ભાગે રાખવી હોય ને એ રીતે જુઓ, આ રીતે આપણે જે કવર આવે છે ને પૈસા નાખવાનું, આપણે કોઈને લગ્ન પ્રસંગમાં આપવું હોય કે પછી હેપી બર્થડે હોય કોઈનું, તો આપણે આ રીતે પૈસા નાખીને આપતા હોઈએ. તો એ રીતનું કવર જો આપણી પાસે કદાચ ના હોય, તાત્કાલિક આપણે ક્યાંક જવું હોય, તો આ રીતે કંકોત્રીની મદદથી તમે આ રીતે કવર સરળતાથી બનાવી શકો. જુઓ, આ રીતે ચોરસ કટ થઈ જાય ને ત્યાર પછી આપણે આ રીતે તેને વાળી લેવાનું. જુઓ,
આ રીતે બાળકોની સ્કેલ હોય છે ને એ સ્કેલ લઈ લેવાની, એટલે વાળવાથી શું થશે કે તેના સરસ આકા આવી જશે. જુઓ, સરસ તેનો શેપ આવી જશે કવરનો. આ રીતે બંને બાજુથી આપણે વાળી લીધું છે. જુઓ, આ રીતે તૈયાર કરવાનું. ઉપરનો ભાગ બંધ કરવાનો અને અહીંયાથી આપણે ફોલ્ડ કરીએ એ બંને બાજુથી આ રીતે સ્કેલ રાખી અને આપણે પછી છે ને તે આ રીતે લીટી દોરી લેવાની. જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. બંને બાજુ આપણે છે ને બોલ પેનથી આ રીતે એક સ્કેલ લઈ અને ઊભી લીટી કરી લેવાની. જુઓ, બંને બાજુથી મેં લીટી કરી લીધી છે, તમને દેખાતી હશે. જુઓ, આ રીતે લાઈન કરી લીધી છે. થોડીક જગ્યા મૂકી અને લાઈન કરવાની અને ત્યાર પછી જે આપણે લાઈન કરી છે ને તેને આપણે કટ કરી લેવાની. જુઓ, વચ્ચેનું આપણે મૂકી દેવાનું અને બંને બાજુથી આ રીતે કાપી લેવાનું. તમે વિડીયોમાં જોશો એટલે તમને બરાબર સમજાઈ જશે. જુઓ, તો બંને બાજુથી કટ કરી લીધું છે. હવે આ બાજુથી પણ આપણે કટ કરી લેવાનું. ફક્ત આપણે વચ્ચેથી કટ નથી કરવાનું, બંને છેડાથી કટ કરી લેવાનું છે. જુઓ, તો ખૂબ જ સરસ તમારે એક કવર બનીને તૈયાર થઈ જશે. અને આપણે હાથથી બનાવ્યું હોય તો આપણને સરસ આપણે ખુશી પણ થાય કે આપણે હાથથી બનાવીને કવર તૈયાર કર્યું છે. જુઓ, તો આ રીતે તૈયાર થઈ ગયું છે. કવરની જેમ જ હવે તમને લાગતું હશે. જુઓ, ત્યાર પછી આપણે જે આ પટ્ટી નીકળી છે ને તેને આપણે ફરીથી આ રીતે ફોલ્ડ કરી દઈશું એટલે તેમાં સરસ આકા બેસી જાય. જુઓ, અને ઉપરથી આ રીતે ગોળાઈમાં કટ કરી લઈશું. તમે વિડીયો બરાબર આખો જુઓ એટલે તમને બરાબર સમજાઈ જશે. જુઓ, ત્યાર પછી આપણે આ રીતના ફેવિકોલ જે આવે છે ને બાળકો આર્ટ એન્ડ ક્રાફ્ટમાં યુઝ કરતા હોય તેનાથી આ પટ્ટીઓ આપણે ચોંટાડી દેવાની. જુઓ, બંને બાજુની મેં પટ્ટી છે ને એનાથી ચોંટાડી દીધી છે. તો સરસ મજાનું આપણું એક કવર બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ, હવે જુઓ, અહીંયા આપણે પ્લેન છે તો અહીંયા આપણે મનપસંદ કોઈ પણ સ્ટીકર લગાડી શકાય. જુઓ, કોઈના ફોટા લગાવી શકાય કે પછી આપણે જે આ રીતના બેસ્ટ વિશેસના આવે છે ને સ્ટીકર બહારથી બજારમાંથી તૈયાર મળે છે, તો બર્થડે વગેરે હોય કે એનિવર્સરી હોય તો આ રીતે પણ લગાવી શકાય અને આપી શકાય કોઈને આપવું હોય તો. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. એની ઉપર કંઈ લખી પણ શકાય આપણે કોઈના નામ વગેરે. ને જુઓ, તમને અહીંયા પૈસા રાખીને પણ બતાવું છું. આપણે બજારમાં મળે તેનાથી પણ સરસ મજાનું કવર અહીંયા ફક્ત આપણે કાર્ડની મદદથી બનાવી લીધું છે. આમ તો સસ્તા મળે છે પણ આ રીતે બનાવેલો હોય તો સરસ લાગે અને આપણને ખુશી પણ થાય કે આપણે કંઈક બનાવ્યું. જુઓ, એકદમ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે કોથળીઓ, જબલા કોથળીઓ હોય ને બજારમાંથી કંઈ લાવતા હોય તો ઘણી બધી ભેગી થઈ જાય, તો તેને છે ને સરસ આ રીતે આપણે ગોઠવી લેવાની. જુઓ, એમને એમ કિચનમાં પડી હોય તો સારું ના લાગે, તો આ રીતે આપણે તમને રાખવાની સરસ રીત બતાવું છું. છે ને આ રીતે આપણે ગોઠવી બધી કોથળીઓ જેટલી પણ હોય એટલી સેફ્ટી પિન લઈ લેવાની. જુઓ, તમારે વધારે હોય તો વધારે કોથળી ગોઠવી અને સેફ્ટી પિનને છે ને નીચેનો તેનો ભાગ હોય છે ને બંધ આપણે પટ્ટી જેવું હોય છે, તમે જોયું હશે, તેમાં સેફ્ટી પિન પરોવવાની. જુઓ, આપણે ફાટે એ રીતે નહીં પરવાની, નીચેની પટ્ટી ઉપર મેં પરોવી દીધી છે, તમને બતાવ્યું ને નજીકથી એ રીતે. જુઓ, તો આ રીતે વધારે ઘણી બધી જબલા કોથળી પણ આપણે સેફ્ટી પિનમાં ફિટ કરી લેવાય. જુઓ, અને આપણે રસોડામાં જુઓ ક્યાંય પણ આપણે દરવાજાની પાછળ દેખાય નહીં ને એ રીતે ટીંગાડી શકાય. જુઓ, ખીલી વગેરે હોય કે આ રીતનું હોય આપણે, અને જ્યારે પણ આપણે કોથળી જોઈતી હોય તો આ રીતે ખેંચી લેવાની. જુઓ, ઉપરથી એક આવી જશે અને અહીંયા ફાટશે નહીં. જુઓ, આ રીતે આપણે ખેંચશું તો ખૂબ જ સરસ આઈડિયા છે. ટ્રાય જરૂરથી કરજો. આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.